Now example 4 જોઈએ. Expand tan inverse x in power of x minus pi by 4. Right? So first of all આપણે શું કરશું? f of x બરાબર આપણી પાસે શું છે? tan inverse x. Right? તો f dash x find out કરીએ એનું તો કે 1 upon 1 plus x square લખાશે. Right? આ તો શું લખી શકો? 1 plus x square raised to 1. Right? Minus 1. So f double dash x find out કરીએ કે minus 1, right, 1 plus x square raised to minus 2. Right? આ તો કેવી રીતે લખી શકો? minus 1 upon 1 plus x square નો square. Right? આપણે કીધું નથી કેટલા ટર્મ સુધી જવાનું, તો આપણે ટુ ટાઈમ ડિફરન્શિએશન કરશું તો ચાલશે. ઓકે, સો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ. a બરાબર આપણે શું છે? pi by 4. રાઈટ? f of pi by 4 બરાબર શું થશે? tan inverse pi by 4. રાઈટ? અગેન અહીંયા મૂકીએ વેલ્યુ મૂકીએ. f dash pi by 4 બરાબર શું થશે? તો 1 upon 1 plus pi by 4 નો સ્ક્વેર. રાઈટ? અગેન f double dash pi by 4 બરાબર અહીંયા મૂકશું આપણે તો કે -1 upon 1 plus pi by 4 નો સ્ક્વેર હોલ સ્ક્વેર. રાઈટ? અગેન અહીંયા શું આવશે તમે જુઓ, nx n minus અગેન અહીં 2x આવશે બીકોઝ x સ્ક્વેર નું કરવું પડશે આપણે ડિફરન્શિએશન. પહેલા શું કર્યું આપણે? nx n minus 1. રાઈટ? જેને x સ્ક્વેર નું ડિફરન્શિએશન, આ ડિફરન્શિએશન શું થાય? 1 નું 0, x સ્ક્વેર નું 2x. તો અહીંયા શું આવશે? 2x આવશે. અહીં લખવું પડશે આપણે 2x. x એટલે pi by 4. રાઈટ? મિસ્ટેક હતી એ જોઈ લેજો તમે ડિફરન્શિએશન. રાઈટ? તો આપણે સિરીઝમાં સબસ્ટિટ્યુટ કરીએ ધી વેલ્યુ. સો we get f of x બરાબર f of a, right, x minus a f dash a plus x minus a નો square by 2 factorial f double dash a and so on. f of a બરાબર આપણી પાસે tan inverse pi by 4, right, x minus pi by 4 એની વેલ્યુ pi by 4 છે. tan inverse pi by 4 એટલે શું થશે? વેલ્યુ 1. રાઈટ? તમે એનું રાખજો ચાલશે અત્યારે. f dash a એટલે f dash pi by 4 એટલે શું થશે? 1 upon 1 plus pi by 4 નો સ્ક્વેર. અગેન પ્લસ x અહીંયા લખી નાખીએ આપણે પ્લસ કરીને x minus pi by 4 નો સ્ક્વેર by 2 factorial f double dash a, that means these things. તો શું આવશે અહીંયા? pi by 2 but minus pi by 2 અહીંયા આવશે 1 plus pi by 4 નો સ્ક્વેર by whole square. Right? So this is our final answer. f of x બરાબર tan inverse x. તો તમે ટેલર સિરીઝમાં એક્સપાન્ડ કર્યું tan inverse x. Right? Now let's see the next example. Example 5a. Example 5. Prove that log x बराबर x minus 1 minus x minus 1 નો square by 2 plus x minus 1 નો cube by 3 minus x minus 1 raised to 4 by 4. Right? And so also prove that okay, x minus 1 upon x plus 1 by 2 x minus 1 upon x square plus 1 by 3 x minus 1 upon x cube and so on. Two condition prove કરવાની, first half અને second half. Right? બે સમ સાથે છે. first log x બરાબર આ prove કરવાનું છે, second આ condition. Right? તો first of all start કરીએ આપણે ફર્સ્ટ કન્ડિશન માટે. આપણે એક સિરીઝ લખીએ તો પાસે જે log 1 plus y ની સિરીઝ શું છે આપણી પાસે? તો કે y minus y square by 2 plus y cube by 3 minus y raised to 4 by 4 and so on. Right? Already we have this thing.
હવે આપણે y ની જગ્યાએ શું મૂકીએ x - 1 મૂકીએ આપણે let y બરાબર ટેકિંગ x - 1 અહીં x - 1 મૂકશું તો અહીંયા શું આવશે y બરાબર x - 1 1 1 કેન્સલ તો અહીંયા આવશે log x y બરાબર x - 1 minus x - 1 નો સ્ક્વેર by 2 plus x - 1 નો ક્યુબ by 3 minus raised to 4 by 4 and so on. જો તો ફર્સ્ટ પ્રૂફ થઈ ગયો આપણો રાઈટ ફર્સ્ટ કન્ડિશન પ્રૂફ થઈ ગઈ. નાઉ લેટ્સ સી ધ સેકન્ડ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન માટે તમારે y બરાબર શું લેવું પડશે લેટ y બરાબર -x - 1 upon x because બધા શું છે વચ્ચે પ્લસ છે રાઈટ ડાયરેક્ટ x - 1 upon x લેજો તો શું આવશે માઈનસ પ્લસ આવશે રાઈટ સો y બરાબર આપણે આ લીધું તો 1 + y બરાબર શું થશે 1 + y અહીં 1 એડ કરશો આપણે તો શું થશે 1 - x અહીં શું થશે +1 થશે ને +1 upon x x આની સાથે ગુણશું x - x +1 upon x તો બંને કેન્સલ તો શું આવશે આપણી પાસે 1 + y બરાબર 1 upon x બંને સાઈડ log લેશો તો શું આવશે log 1 + y બરાબર log 1/x રાઈટ આને કેવી રીતે લખી શકો તો કે log x ઇન્વર્સ પણ લખાશે અને 1 આગળ આવતો રહેશે -1 log x રાઈટ log 1 + y બરાબર શું લખી શકશું આપણે -1 log x જોજો તો y બરાબર આપણે આ લીધું બંને સાઈડ 1 એડ કર્યા 1 પ્લસ માઈનસ સાઈન અંદર કેટલા પ્લસ થઈ ગયા x નો LCM લીધો x અહીં આવ્યા x કેન્સલ એટલે 1/x આવ્યું રાઈટ બંને સાઈડ log દીધા આપણે અને શું થાય x ઇન્વર્સ લખાશે અને -1 આગળ આવતો રહેશે. નાઉ હવે ડાયરેક્ટ અહીંયા સબસ્ટિટ્યુટ કરું છું સિરીઝમાં રાઈટ બરાબર શું આવ્યું log 1 + y બરાબર log 1 + y બરાબર પ્લસ છે -1 log x y બરાબર છે મારી પાસે x - 1 upon x બટ માઈનસ સાઈન અહીંયા મૂકશો તમે માઈનસ શું થઈ જશે પ્લસ કેમ કે સ્ક્વેર છે ધેટ મીન્સ x - 1 upon x 1/2 રહેશે રાઈટ અગેન અહીંયા ક્યુબ છે તો ક્યુબ -1 નો ક્યુબ શું થાય -1 થાય માઈનસ સાઈન આવશે 1/3 x - 1 નો x upon ક્યુબ અહીં સ્ક્વેર છે અહીં ક્યુબ છે રાઈટ સેમ વે શું આવશે બધી સાઈન કેવી આવશે માઈનસ જ આવશે તો ચેક કરશો તો બધી સાઈન કેવી રહેશે માઈનસ એન્ડ સો ઓન રાઈટ જો તમે માઈનસ મૂકશો -1 નો સ્ક્વેર આમાં તો શું થશે પ્લસ બટ માઈનસ સાઈન એઝ ઇટ ઇઝ -1 નો ક્યુબ એટલે શું થશે માઈનસ તો અહીં માઈનસ સાઈન આવી જશે -1 નો ⁴ એટલે પ્લસ બટ આ માઈનસ સાઈન એઝ ઇટ ઇઝ રાઈટ ઓકે નાઉ બંને સાઈડ તમે માઈનસ આ સાઈડ છે માઈનસ આ સાઈડ પણ છે તો માઈનસ તમે કોમન લેશો આ સાઈડ તો શું થઈ જશે બધે પ્લસ માઈનસ સાઈન કોમન લીધી રાઈટ આપણે માઈનસ આ કેન્સલ થઈ જશે તો શું રહેશે log x બરાબર તમારો આન્સર શું આવશે આવી જશે બંને કેન્સલ કરશો બંને સાઈડ થી માઈનસ સાઈન તો શું આવશે log x બરાબર x - 1 upon x plus 1/2 x - 1 upon x નો સ્ક્વેર plus 1/3 x - 1 upon x નો ક્યુબ plus so on right INP sum છે focus દેજો આમાં right focus on it now let's see the next example 6 example 6 જોઈએ expand sin inverse x plus h power x up to x cube power x up to x cube right sin inverse x plus h ને આપણે expand કરવાનું છે power of x up to x cube right तो फॉर्मूला આપણું ક્યું લાગુ પડશે આમાં થોડું ડિફરન્ટ ફોર્મ્યુલા લાગુ પડશે તો કે f of x plus h right અહીંયા શું આવશે f of h right x into f dash h plus x square by 2 factorial f double dash h plus x cube by 3 factorial f triple dash h right
આ શું કામ ફોર્મ્યુલા યુઝ થયું બીકોઝ આપણે કેવું છે પાવર ઓફ x ના ટર્મમાં છે પાવર ઓફ x નું ટર્મ કહેવાય રાઈટ x2 x3 એ પાવર ઓફ x કહેવાય રાઈટ સાથે h વાળો ફોર્મ્યુલા ધેટ મીન્સ આપણો લાસ્ટ જે ફોર્મ્યુલા હતો કોરોનરી 3 નું રાઈટ લાસ્ટ ફોર્મ્યુલા f of x plus h નું એ આપણે લખ્યું જેમાં x નો પાવર આવતો x2 x3 એ ટાઈપનું પાવર ઓફ h કીધું તો શું આવશે અહીંયા f of x h into f dash x h square by 2 factor f dash x એ ટાઈપનું હોય જો પાવર ઓફ h કીધું તો આપણે રાઈટ ને x cube ટર્મ સુધી જવાનું ધેટ મીન્સ આપણે x cube સુધી ગયા ઓકે નાઉ આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું f of h f dash h f double dash h and f triple dash h now f of x plus h બરાબર આપણી પાસે શું છે sin inverse x plus h this one so f of h બરાબર શું લખાશે તો કે sin inverse h લખાય x બરાબર 0 મૂકો તો શું થાય f of h બરાબર sin inverse h because આપણે f of h જોતું છે એટલા માટે right now we can find f dash h f double dash h okay f dash h બરાબર શું થશે અહીંયા લખીએ આપણે f of h બરાબર શું જાણવા sin inverse h f dash h 1 over root of 1 minus h square formula right sin inverse h શું છે 1 over root of 1 minus x square differentiation આને કેવી રીતે લખી શકીએ આપણે તો કે 1 minus h square raised to minus 1 by 2 right 1 by 2 પર શું આવશે minus 1 by 2 હવે ડિફરન્શિએશન માં ઈઝીલી એટલા માટે આનું શું થશે minus 1 by 2 1 minus h square અહીંયા શું આવશે minus 3 by 2 nx n minus 1 નો રૂટ રાઈટ કેવો ફોર્મ્યુલા જવાનો nx n minus 1 n આગળ આવતો રહેશે અહીંયા શું થશે n minus 1 એટલે minus 1 by 2 minus 1 એટલે minus 3 by 2 અગેન તમારે આનું કરવું પડશે ડિફરન્શિએશન અહીંયા જેને x સ્ક્વેર નું ડિફરન્શિએશન 1 નું 0 h સ્ક્વેર નું minus 2h રાઈટ minus h સ્ક્વેર નું શું થશે minus 2h ઓકે રાઈટ તો આ તમે 2 2 કેન્સલ કરી શકો માઈનસ માઈનસ પણ કેન્સલ થઈ જશે સો આપણી પાસે શું આવશે h 1 minus h square minus 3 by 2 રાઈટ અગેન 3 ટાઈમ કરવાનું તો આપણે ટ્રિપલ h ઉપર કરવું પડશે f ટ્રિપલ h બરાબર આનું શું થશે u ની રૂલ લાગુ પડશે u ડોટ v એટલે h નું કરીએ તો 1 થશે આ i નો રાખશો આપણે minus 3 by 2 as it is again h as it is રાખીએ આનું ડિફરન્શિએશન કરીએ શું આવશે nx n minus 1 nx n minus 1 અહીંયા આવશે minus 5 by 2 minus 3 by 2 minus 1 that means minus 5 by 2 again h square નું શું થશે minus 2h right this one તો આ રીતે તમને આવશે જો તમે બંનેમાંથી તમે શું કોમન લઈ શકો બંનેમાંથી આ જે સ્ટેપ તો તમે 1 minus h square 1 minus h square raised to minus 5 by 2 કોમન લેશો તમે બંનેમાંથી અહીંયા શું થશે અહીંયા તમારી પાસે શું રિમેનિંગ છે તો કે 1 રાઈટ એ થાય ને તમારી પાસે તો કે 1 minus h square raised to 1 કરો તો શું થાય થઈ જાય ને minus 3 by 2 raised to minus 5 by 2 raised to 1 એટલે આ બેનો તમે ઇન્ટુ કરો તો શું થાય પાવર નો સરવાળો પ્લસ 1 એટલે 2 minus 5 એટલે minus 3 by 2 રાઈટ બે સેમ હોય તો પાવર નો શું થાય સરવાળો થઈ ગયો minus 3 by 2 અહીંયા શું રહેશે તમારી પાસે તો કે minus minus પ્લસ થઈ જશે તો પ્લસ સાઇન રાઈટ આ 2 2 કેન્સલ થઈ જશે રાઈટ 2 અપ છે 2 ડાઉન માં છે રાઈટ 3h square આ સાઈડ શું રહેશે તમારી પાસે 3h square because આ તમે શું લીધું છે કોમન રેડી સો 3h square માંથી h square રહેશે તો શું હશે 2h square તો તમારી પાસે આવશે 2h square plus 1 ને 1 minus h square raised to minus 5 by 2 right તો સિમ્પલ ફોર્મ માં લખી નાખો f dash h તો બરોબર છે right ડબલ ડેશ h તમે એને f ડબલ ડેશ h ને કેવી રીતે લખી શકો તો કે h upon શું આવશે અહીંયા 1 minus h square 3 by 2 right નીચે લઈ ગયો માઈનસ સાઇન ને સેમ વે એ ટ્રિપલ ડેશ h છે એને કેવી રીતે લખી શકાય
2h square plus 1 upon 1 minus h square minus 5/2. સોરી આ પ્લસ થઈ જશે નીચે જશે એટલે રાઈટ. ઓકે બધા મળી ગયા છે. આપણે જસ્ટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની રહી. અહીંયા બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેવાની. અહીંયા આવશે f of x plus h એટલે sin inverse x plus h, f of h એટલે sin inverse h, f dash h એટલે શું આવશે આપણી પાસે 1 upon root of 1 minus h square plus x square by 2 factorial. આવશે double dash h નો h upon 1 minus h square 3/2 plus f triple dash h નો આન્સર શું આવશે x cube by 3 factorial f triple dash h 2h square plus 1 minus h square 5/2. Right, I will make it happen. This is our final answer. Right, power of x up to x cube.